નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ દેડિયાપાડા અને વલણ ગામ ખાતે કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુએ જાહેર સભા સંબોધી। રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ પણ રહ્યા હાજર। રાજકારણમાં ગુલાટ મારી ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા સિદ્ધુનો વાણી વિલાસ। ભરૂચના સમની ખાતે કોંગ્રેસની જાહેર સભા મળી। સભામાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ તથા હાર્દિક પટેલ રહ્યા ઉપસ્થિત। સરદાર સરોવર નર્મદા ડેમ પર દરવાજા લાગ્યા બાદ ભરૂચ નજીક નર્મદા નદીની દશા બેઠી। 5 વર્ષથી ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી ન છૂટતા નદી પર દરિયાનું સામ્રાજ્ય। નર્મદા નદી પર નભતા 20,000 કુટુંબો પાયમાલીના આરે। લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચમાં ભાજપ દ્વારા અનોખી રીતે પ્રચાર। શક્તિનાથ શાક માર્કેટમાં ડાન્સરોની ટીમ ઉતારી પ્રચાર કરાયો। આમોદના સમની ગામે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી। ભરૂચ લોકસભામાં આવતા આમોદ તાલુકાના સમની ગામે કોંગ્રેસ દ્વારા યોજાયેલ જાહેર સભામાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને યુવા નેતા હાર્દિક પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને જનસભાને સંબોધન કર્યું હતું। આ પ્રસંગે હાર્દિક પટેલે વિવાદિત નિવેદન કરતા જણાવ્યું હતું કે ભાજપે મહાત્મા ગાંધીની હત્યા કરી છે, માટે તેઓ ભાજપમાં ન જોડાયા હતા અને સરદાર પટેલની પાર્ટી એવી કોંગ્રેસમાં જોડાયા છે। तो बिल्कुल किसने की थी? गॉडसे इज द नॉट आरएसएस हिंदू महासभा तो उसी ने की थी ना, और देश की आज़ादी को रोकने का काम भी किसने किया? एज अ बीजेपी ने। थैंक यू। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન કે અંગ્રેજો ગોળી મારતા હતા અને કોંગ્રેસ ગાળ આપે છે, જે બાબતે અહેમદ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ પોતાનો ઇતિહાસ જોઈ લે, કોંગ્રેસ ક્યારેય એવી ભાષાનો ઉપયોગ નથી કરતી। नरेंद्र भाई के भाषण सुनना ना, बीजेपी के भाषण सुनना, सोनिया जी के बारे में क्या क्या कहा है, राजीव जी के बारे में क्या क्या कहा है, राहुल गांधी के बारे में क्या क्या कहा है, अरे मेरे बारे में गुजरात में क्या क्या कहा है। तो ये तो चोरी और सीना चोरी। जो खुद गाली देते हैं वो कह रहे हैं कि अंग्रेज़ों ने गोली दी थी और ये कांग्रेस वाले गाली दे रहे हैं। अरे आपकी जो गालियाँ होती है वो तो गोली से भी ज़्यादा होती है और बेबुनियाद गालियाँ होती है, और आप जब भी गाली देती हैं तो चुनाव जीतने के लिए गालियाँ देते हैं। हमने कभी ऐसा काम नहीं किया, हमने गलत गालियाँ किसी को नहीं दी। यहाँ तक कि उन्होंने तो सोनिया जी को भी नहीं छोड़े थे, एक महिला के तौर पे प्रियंका गांधी को भी नहीं छोड़ा। इनके लोगों ने क्या क्या बयान नहीं दिए। पहले तो अपनी पार्टी में अपने गैरबान में झांक के देखना चाहिए। આ ઉપરાંત આવનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં 26માંથી ડબલ ડિજિટમાં બેઠકો જીતશે તેવો આશાવાદ પણ કોંગી નેતા અહેમદ પટેલે વ્યક્ત કર્યો હતો। कांग्रेस की सीटें डबल डिजिट में होगी और ये 12 से 15 के बीच में होगी, हो सकता है उससे ज़्यादा भी। ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ ડેડિયાપાડા અને વલણ ગામ ખાતે કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુએ જાહેર સભા સંબોધી હતી। લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં તારીખ 23 એપ્રિલે મતદાન યોજાનાર છે, ત્યારે અંતિમ તબક્કામાં પ્રચાર ચાલી રહ્યો છે। ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ દેડિયાપાડા ખાતે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી, જેમાં સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુ અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નવજોતસિંહ સિદ્ધુએ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા અને નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસને કોઈ ન હરાવી શકે, કોંગ્રેસને ફક્ત કોંગ્રેસ જ હરાવી શકે। छोटी छोटी घास की पत्तियां गूंथ लो, रस्सी बना के मतवाला हाथी बांध लो, कांग्रेस को कोई नहीं हरा सकता अगर कांग्रेस इकट्ठी है। कांग्रेस को एक ही आदमी हरा सकता है, खुद कांग्रेस। આ બાદ રાત્રિના સમયે કરજણના વલણ ગામ ખાતે પણ જાહેર સભા યોજાઈ હતી, જેમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી વિવિધ નીતિઓની ઝાટકણી કાઢી હતી। રાજકારણમાં નેતાઓ સમય, સંજોગ અને સત્તાને વશ થઈ કેવી ગુલાટ મારે છે તેનું જીવંત ઉદાહરણ કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુએ આપ્યું હતું। એક સમયે ભાજપ માટે ફ્રન્ટ ફૂટ પર આક્રમક બેટિંગ કરતા સિદ્ધુ સમય જતા કોંગ્રેસ માટે ડિફેન્સિવ થઈને ઇનિંગ રમતા નજરે પડ્યા હતા, ત્યારે ક્રિકેટની જેમ રાજકારણમાં બંધ બારણે થતા ફિક્સિંગ પ્રજાને નેતાની અથવા ખેલાડીની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ કરવા મજબૂર કરી દેતા હોય છે। है समय नदी की बाढ़ के अक्सर सब बह जाया करते हैं, है समय बड़ा तूफान प्रबल पर्वत भी झुक जाया करते हैं, अक्सर दुनिया के लोग समय में चक्कर खाया करते हैं, पर कुछ मोदी साहब जैसे भी होते हैं जो इतिहास बनाया करते हैं, जो इतिहास बनाया। मैंने देखी हीरो नंबर 1, कुली नंबर 1, बीवी नंबर 1,
अब मोदी जी की फिल्म आ रही है फेंकू नंबर 1। सरदार मनमोहन सिंह, आगे आगे मनमोहन सिंह, पीछे चोरों की बारात। कोई तुलना है ना सरदार ना असरदार। मुझे शक होता है कि सरदार भी है कि नहीं है। लोग नाराज होते हैं। ठोको ठोको ताली ठोको। बहनों भाइयों, मुझे बरेली बड़ी अच्छी लगती है क्योंकि झुमका यहीं तो गिरा था। ये देश का प्रधानमंत्री झूठ पे सनी देओल तारीख पे तारीख है, झूठ पे झूठ, झूठ पे झूठ, झूठ पे झूठ। एक तरफ राजा भोज, दूसरी तरफ गंगू तेली। एक तरफ नरेंद्र भाई मोदी, दूसरी तरफ बगैर दूल्हे की बारात। कांग्रेस मुन्नी से ज्यादा बदनाम है और शीला से ज्यादा नीलाम है। मोदी आया न्यूज बंद, मोदी आया व्यापार बंद, मोदी आया कारोबार बंद, मोदी आया छोटा व्यापारी बंद, मोदी आया किसानी बंद। अब की बार अगर मोदी आया तो ये देश खत्म हो जाएगा भाई, हिंदुस्तान खत्म हो जाएगा। और सिद्धू कहता है, छाती ठोक के कहता है कि यदि श्रेष्ठों में सर्वश्रेष्ठ है कोई, यदि हिंदुस्तान का नेतृत्व है कोई, यदि हिंदुस्तान को दिशा देने वाला है कोई, या है कोई ऐसा नेता जिसके ऊपर हिंदुस्तान पूरी तरह से भरोसा करता हो, तो है कोई ऐसा सिकंदर, तो वो नरेंद्र भाई मोदी है। और सिकंदर हालात के आगे नहीं झुकता। सिकंदर हालात के आगे नहीं झुकता। तारा टूट भी जाए, जमीन पे नहीं गिरता। अरे गिरते हैं हजारों दरिया समंदर में, पर कभी कोई समंदर किसी दरिया में नहीं गिरता। हिंदुस्तान में किसी भी जगह पे, किसी भी कोने पे, किसी भी नुक्कड़ पे आके मुझसे बहस कर लो। यदि तुम जीत गए तो मैं सारी उम्र के लिए राजनीति छोड़ दूंगा, लेकिन मैं तुम्हें गारंटी देता हूं, जिस गली में आओगे, जिस नुक्कड़ में आओगे, आवाज आएगी चौकीदार, चौकीदार। लो पकड़ लो पूछ, मैं फकीर हूं। लो बोल यार, झूठ की इंतहा है। मैं स्वयं सेवक हूं, मैं प्रधान सेवक हूं। अरे भैया, मान लिया प्रधानमंत्री भी हो, उसका भी कुछ काम करके दिखाओ। સરદાર સરોવર નર્મદા ડેમ પર દરવાજા લાગ્યા બાદ ભરૂચ નજીક નર્મદા નદીની દશા બેઠી છે। 5 વર્ષથી ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી ન છૂટતા નદી પર દરિયાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે નર્મદા નદી પર નભતા 20,000 કુટુંબો પાયમાલીના આરે પહોંચ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમના ડાઉન સ્ટ્રીમમાં વહેતી નર્મદા નદીના નીરમાં TDSનું પ્રમાણ ગંભીર કક્ષાએ પહોંચ્યું છે અને ઓક્સિજનનું પ્રમાણ નહિવત થઈ ગયું છે। ભરૂચ નજીક નર્મદા નદીની આ પરિસ્થિતિ છેલ્લા 5 વર્ષથી જોવા મળી રહી છે। સરદાર સરોવર નર્મદા બંધના દરવાજા लाग्યા બાદ નદીમાં પૂરતા પ્રમાણમાં પાણી છૂટતું નથી। પહેલા ડેમના દરવાજા ન હોવાના કારણે ચોમાસાના સમયમાં ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી આવતું હતું, પરંતુ દરવાજા लाग्યા બાદ ચોમાસામાં પણ પાણી આવતું નથી, જેના કારણે દરિયાનું ખારું પાણી નદીમાં છેક 40 કિલોમીટર સુધી પહોંચી ગયું છે અને નદીના પાણીની ગુણવત્તા પર મોટી અસર પહોંચી છે। हाल डेममांथी 600 क्यूसेक पाणी छोड़वामां आवे छे, जे नदीना पर्यावरणने बचाववा माटे पूरतुं न होवानुं तज्ज्ञो जणावी रह्या छे अने 4000 क्यूसेक पाणी छोड़वानी मांग करी रह्या छे। सूकी भट नर्मदाना कारणे नदी पर नभता माछीमारो अने खेडूतोना 20,000 कुटुंब पायमालीना आरे पहोंची गया छे। त्यारे नर्मदा नदीने बचाववा कोई पगलां न भरवामां आवशे तो गंभीर समस्यानो सामनो करवा तैयार रहेवुं पड़शे। લોકસભાની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા ભરૂચમાં અનોખી રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો। ભાજપના પ્રચાર માટે ડાન્સરો દ્વારા શાક માર્કેટમાં ડાન્સ કરી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। લોકસભાની ચૂંટણીનો પ્રચાર તેની ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ભાજપ દ્વારા પ્રચારની અવનવી રીત અપનાવવામાં આવી રહી છે। ભાજપે પ્રચાર માટે જાદુગરોની ટીમ ઉતાર્યા બાદ હવે ડાન્સરોની ટીમ પ્રચારના મેદાનમાં ઉતારી છે। આજરોજ ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ શાક માર્કેટમાં 20 થી વધુ ડાન્સરોએ ભાજપના વિવિધ સોંગ પર ડાન્સ કરી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા।
અલગ અલગ માધ્યમથી સરકારની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવા પ્રયાસો ભારતીય જનતા પાર્ટી થકી થઈ રહ્યા છે અને આજ રોજ ભરૂચ શહેરમાં પણ આ કાર્યક્રમ અલગ અલગ વોર્ડમાં થવા જઈ રહ્યો છે. વસ્તુ વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. સેવા રૂરલ ઝઘડિયાના આદ્ય સ્થાપક ડોક્ટર અનિલભાઈ દેસાઈનું લાંબી બીમારી બાદ 78 વર્ષની વયે નિધન થતા શોકની લાગણી ફેલાઈ છે. ઝઘડિયા તેમજ આસપાસના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓને સારી તબીબી સારવાર મળી રહે એવા શુભ આશયથી સેવા રૂરલ ઝઘડિયાની સ્થાપના કરનાર ડોક્ટર અનિલ દેસાઈએ અંતરિયાળ વિસ્તારમાં સાચા અર્થમાં સેવાની ધૂણી દખાવી હતી. અમેરિકા જઈ તબીબી ક્ષેત્રમાં ઊંચું નામ કમાવાનું છોડી ડોક્ટર અનિલ દેસાઈએ પોતાના જ દેશમાં ગરીબ આદિવાસીઓની સેવા કરવાનું નક્કી કર્યું હતું અને તેઓ તથા તેઓના પત્ની લતાબેન દેસાઈ બંને આ સેવા કાર્યમાં જોતરાયા હતા. સેવા રૂરલ ઝઘડિયાની આસપાસના વિસ્તારમાં લોકો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ સંસ્થાના આદ્ય સ્થાપક ડોક્ટર અનિલભાઈ દેસાઈ છેલ્લા કેટલાય વર્ષોથી બીમારીમાં સપડાયા હતા, પરંતુ તેઓના મજબૂત મનોબળના કારણે તેઓ અંતિમ શ્વાસ સુધી સેવા રૂરલમાં પોતાની સેવા આપતા રહ્યા. ગત રોજ તેઓએ ડાયાલિસિસ લીધા બાદ મોડી રાત્રે તેઓનું નિધન થયું હતું. તેઓના નિધનના પગલે સેવા રૂરલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓની સેવા હંમેશા સુવાસ બનીને ફેલાયેલી રહેશે. ચેનલ નર્મદા પરિવાર તરફથી તેઓને હાર્દિક શ્રદ્ધાંજલિ. ભરૂચ લોકસભા બેઠકની 23મીએ થનારી ચૂંટણીમાં 170 મતદાન મથકો ખાતેથી વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં 170 જેટલા મતદાન મથકો ખાતે વેબકાસ્ટિંગ કેમેરા ગોઠવાશે, જેમાં જંબુસરમાં 32, વાગરામાં 37, ઝઘડિયામાં 35, ભરૂચમાં 35 અને અંકલેશ્વરમાં 31 મતદાન મથકોનો સમાવેશ થવા જાય છે. આ મતદાન કેન્દ્રોની તમામ ગતિવિધિ તથા હિલચાલનું જીવંત પ્રસારણ ચૂંટણી પંચ નિહાળી શકશે. ભરૂચ લોકસભા મતવિસ્તારમાં આવેલા ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ 5 વિધાનસભા વિભાગમાં 23મીના રોજ યોજાનારી ચૂંટણીમાં જિલ્લાના 1356 મતદાન કેન્દ્રો ખાતે કુલ 6395 જેટલા અધિકારીઓ કર્મચારીઓ જે તે મતદાન કેન્દ્રો ખાતે ફરજ પર તૈનાત કરાશે. મતદાનના દિવસે જંબુસરમાં 37, વાગરામાં 29, ઝઘડિયામાં 49, ભરૂચમાં 29 અને અંકલેશ્વરમાં 39 મળી કુલ 183 ઝોનલ તથા સેક્ટર અધિકારીઓને પણ જે તે ઝોનમાં ફરજ બજાવશે. ભરૂચ લોકસભા મતદાર વિભાગમાં કુલ 17 ઉમેદવારો વચ્ચે થનારી ચૂંટણી સ્પર્ધા માટે ચૂંટણી તંત્રએ જહેમત ઉઠાવીને મતદાન વ્યવસ્થા કરી છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં રહેતા કૃષ્ણાબેન પંડ્યા એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં PhD થયા છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા અને સેફટી હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ એસોસિએશન ભરૂચના ટ્રસ્ટી યોગેશ પંડ્યાના સુપુત્રી ડોક્ટર કૃષ્ણા પંડ્યાએ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી વીપી એન્ડ આરપીટી પી સાયન્સ કોલેજના બાયોલોજી વિભાગના પ્રોફેસર ડોક્ટર નયનાબેન બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ પોટેન્શિયલ ઓફ એલ્ગી ઇન બાયોડિગ્રેડેશન ઓફ ડાય કન્ટેનિંગ ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટના વિષય ઉપર સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેન્ટર ફોર એપ્લાઇડ રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ માંથી PhD થતા તેઓને PhDની પદવી એનાયત કરવામાં આવી છે, જેઓને પરિવારજનો તથા મિત્રોએ અભિનંદન પાઠવ્યા છે. મારા ગાઈડ છે ડૉક્ટર નયના બ્રહ્મભટ્ટ, જે વીપી સાયન્સ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર છે. હાલ હું એક સંસ્થા સેફટી હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ એસોસિએશનમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત છું. આ સંસ્થા છેલ્લા 25 વર્ષથી વિવિધ એન્વાયરમેન્ટ અને સેફટી તથા ઓક્યુપેશનલ હેલ્થના લેવલમાં કામ કરે છે. છેલ્લા 25 વર્ષથી એ કાર્યરત છે. તો હું આજે એઝ અ ટ્રસ્ટી તરીકે વિવિધ એન્વાયરમેન્ટના જે પ્રશ્નો છે તેનો અભ્યાસ કરવા માગું છું અને એમાં હું મારો કઈક રીતે રિસર્ચ દ્વારા કે વિવિધ એન્વાયરમેન્ટ પ્રશ્નોનો અભ્યાસ કરી અને તેમાં કઈ રીતે આપણે કંઈક સોલ્યુશન લાવી શકીએ એના પર હું કામ કરવા માટે ખૂબ જ તૈયાર છું. અંકલેશ્વર શહેર બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા સરફુદ્દીન ગામના પ્રકાશ અરવિંદ વસાવાની ધરપકડ કરી હતી, જેની વધુ પૂછપરછ કરતા તેણે બાઇક ચોરીમાં વાલિયા તાલુકાના ફડકોઈ ગામનો કિશન માનસિંહ વસાવા પણ સંડોવાયેલો હોવાનું જણાવતા શહેર પોલીસે કિશન વસાવાની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના અમૃતપુરા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત મળતી માહિતી મુજબ અંકલેશ્વરના અમૃતપુરા ગામમાં અરવિંદભાઈ વસાવા મોટા પાયે વિદેશી દારૂનો વેપલો ચલાવે છે, જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડો પાડી સ્થળ પરથી 32 નંગ વિદેશી દારૂની બોટલનો જથ્થો કબજે કરી બુટલેગર અરવિંદ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરના પાનોલી ગામ ખાતે આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ક્ષત્રિય હિન્દુ માયાવંશી સમાજ ટ્રસ્ટ દ્વારા ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોભાયાત્રા, શિવ પ્રતિષ્ઠા, શિખર પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે કાર્યક્રમમાં રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે લોક ડાયરામાં સુરેશ પરમાર, નીતાબેન પરમારના કલાવૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી. સદર કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. ભરૂચના સિદ્ધનાથ નગરમાં આવેલા અંબાજી મંદિરના 32મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના સિદ્ધનાથ નગરમાં આવેલ અંબાજી મંદિરના 32મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચ સ્પેશિયલ ગ્રુપની ટીમે અયોધ્યાનગરમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળેલી બાતમીના આધારે તેઓએ લિંક રોડ પર આવેલા અયોધ્યાનગરમાં દરોડા પાડ્યા હતા, જ્યાં મકાન નંબર 2238માં આઈપીએલની કિંગ્સ 11 પંજાબ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાયેલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા આરોપી પ્રતિક રાણાની ધરપકડ કરી હતી. પોલીસે મકાનમાંથી લેપટોપ, ટીવી અને મોબાઈલ મળી ₹37,800નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર વટારિયા ગામના વળાંક પાસે કાર ચાલકનો સ્ટીયરિંગ પર કાબુ નહીં રહેતા વૃક્ષ સાથે ભટકાતા કાર સવાર તમામનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ફોર્ડ કાર નંબર GJ16BG0190નો કાર ચાલક અંકલેશ્વર તરફથી વાલિયા જઈ રહ્યો હતો. એ દરમિયાન અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર વટારિયા ગામના વળાંક પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે વેળા ચાલકનો સ્ટીયરિંગ પર કાબુ નહીં રહેતા કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો હતો. સદર અકસ્માતના પગલે કારને નુકસાન થવા પામ્યું હતું. વાલિયા ગામમાં મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા આજરોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આજરોજ મહાવીર જયંતિની ઠેર ઠેર જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વાલિયા ગામના જૈન સમાજ દ્વારા કબૂતરખાના સ્થિત જૈન દેરાસર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢી ગામના વિવિધ વિસ્તારોમાં ફેરવી હતી. આ ભવ્ય શોભાયાત્રામાં જૈન સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંકલેશ્વરની સુરવાડી ફાટક નજીક ટ્રેનની અડફેટે આવી જતા યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સુરવાડી ગામમાં રહેતો મહેશભાઈ ગોકુળભાઈ વસાવા આજરોજ અંકલેશ્વર સુરવાડી ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન ટ્રેનને અડફેટે આવી જતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે રેલવે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના નવીજોલી ગામે પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દેનાર પતિને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના કરા ગામના ધીરુભાઈ ઝવેરભાઈ વસાવાને નવીજોલી ગામના સ્કૂલ ફળિયામાં રહેતી પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો, જે ગત મંગળવારના રોજ તેણીના ઘરે ગયો હતો. એ દરમિયાન પરિણીતાના પતિએ પત્ની અને પ્રેમીને કઢંગી હાલતમાં જોઈ લેતા તે ઉશ્કેરાઈ જઈ પ્રેમીને લાકડાના સપાટા અને ધારિયા વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવ અંગે વાલિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. એ દરમિયાન આરોપી આજરોજ સવારે પોતાના ઘરે લાકડા લેવા આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ દેડિયાપાડા અને વલણ ગામ ખાતે કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુએ જાહેર સભા સંબોધી. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ પણ રહ્યા હાજર. રાજકારણમાં ગુલાટ મારી ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા સિદ્ધુનો વાણી વિલાસ. ભરૂચના સમની ખાતે કોંગ્રેસની જાહેર સભા મળી. સભામાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ તથા હાર્દિક પટેલ રહ્યા ઉપસ્થિત. સરદાર સરોવર નર્મદા ડેમ પર દરવાજા લાગ્યા બાદ ભરૂચ નજીક નર્મદા નદીની દશા બેઠી. 5 વર્ષથી ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી ન છૂટતા નદી પર દરિયાનું સામ્રાજ્ય. નર્મદા નદી પર નભતા 20,000 કુટુંબો પાયમાલીના આરે. લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચમાં ભાજપ દ્વારા અનોખી રીતે પ્રચાર.
શક્તિનાથ શાક માર્કેટમાં ડાન્સરોની ટીમ ઉતારી પ્રચાર કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.